જાજે ગટે પેલા લસકાન ચારા બે બદલતા આવજે. સવારો વહેલો પોસવાજે પાવર આવશે. હું તો ચોઈ નહીં જવાનો જો. અહીંયા હવારાનું તે હું કર્યું બે હાજરી હશે કે તાણી એટલે હવારાનું હું કોઈ નહીં કર્યું. તો હું કર્યું તાણતી એટલે ઘણા કામ કર્યા પણ તમને જો દે કોઈ છી. અલ્યા એકાદું ગણાવજો ચીવતી કોમ કર્યું છે. પેશન સોન નહીં ભર્યું. હવે એ તો હવારે વહેલું ભર્યું તું. આખા દાડાનું બીજું કોઈ કર્યું છે? એટલે ભર્યું તું કે સોન કોમ તો કર્યું તું કે તે પેશન તું સોણ ભર્યું છે તો પેશો પાઈ મીસી એને સાર મી નાસી છે. આખો દાડે દોહીને હું દૂધ આલી આવ્યો. હજી તો મારે ખાવાનું બાકી છે. એટલે તમારે તો મોહલું જ જોવે કે ગટે હેંગા લડવું છે. કજ્જત કરવો છે, બોલ બોલ જ કરવું છે, કોઈ રાખવું તો છે જ નહીં. એટલે જેનો ભય શું તમારો? યા પણ જ્યાંનો પૈસા પણ થોડું ઘણું કોમ તો કરવું પડે. તાર ઘરમાં વાત કરો છો એટલે આ કોમ કરે છે પણ તમને નહીં દેખાતું. અમે તો બેહી રહ્યો એટલે નજરે થશો. કોમ કરો છો ચીવ કોમ કરો છો. આ હવાર હોજ હેડે હેડા જો છો પેલા હડે અને પીપી ના આવો છો ને ઈર્યું કોમ તે મારું. હાથે પણ એ કોમ તો કરે છે કે હેડા તો છે કે અલ્યા એ કોમ કેવાય લે તમારું. આખો દાડે ટીસો છો એ નહીં દેખાતું. હવે અમને ખબર છે. હવે કોક જાણું કોમ હોય ને તો ગટાઈ ઉભા થાય પેલું કોમ કરતા આવજો. ગટાઈ પેલું કોમ છે એનું કરતા આવજો. અને જો ગમ ગમે ત્યારે જવું હોય ફટ નહીં હોય કે ખેંચું નાચીને ઉપડી જાય. યા ખેસું નાસીને વાત કરી હેડી જા. તે બાર ગોમમાં જઈને બધા બેહા ઉઠો છે એવા રસ. તમાર ગોલે મારી પીપીને બેહી રહ્યા હતા. આખા ગોમમાં મારું હમું નાક કપાયું છે. હવે અમને જવા દે ને જો ગમ ગમે ત્યારે તો અમને કોઈ ઓળખે. યા પણ તારા સુનસું જોઈ તને હું જવા દે. આખો દાડે પીપીને ટટો થઈને પડ્યો રહીશું તું. હવે વધારે બખાડો ન કરો. જા તને ફટાફટ પેલું દોમું બદલતા વાત કરી. હવારે વહેલો પાવર આવશે. હું તો ચોઈ નહીં જવાનો જો જાવું હોય નકર હવા ગયો. ના બસ તારે તો ચોઈ નહીં જાવ. તને તો આખો દાડે જોર જ આવે છે. હવે વધારે બોલો છો તમે હો. અહીંયા વધારે નહીં બોલતો. હજી મારે ખાવાનું બાકી છે. તે પછી આઈ ખાજો. ખાઈ ભાઈ ઊંઘું જ છે કે અહીંયા તો તું ખાઈ બેઠો હોય મત ભરીને બેઠો હોય તો તને નહીં એટલું હુતું કે મુચન બદલી આવું દો. હું તો ચોઈ જવાનો નહીં જો જાવું હોય તો નકર હવા ગયો. આ રસ્તો પડ્યો નેહરી જા. હું ઘરમાં આવતો ના ફેરવાર કો કહી દીધું. એટલે જેના ભાઈ પર હાથ ઉપાડ્યો એમ તમે. અહીંયા હાથ નહીં ઉપાડ્યો તો તને શાનું જોર આવે છે ઓમ તાણી. હારું વડો તાણી હવે એકલા કોમ કરો. રહેવું જ નહીં નો એકન જતું રહેવું છે. જતો રહો હોય તો હારું. દાદા નો કે છે જતો રહું પણ જાતો જ નહીં. આ તાણિયા ગટે ઉપડી જાય અને કદી વળી પાછા નહીં આવી. જોજો એકલા કોમ કરજો હવે. આ હેડિયા ગટાઈ રોજ જોઉં છું. ના બધું કોમ મારે જ કરવાનું. હવે દોમું બદલવાય મારું જવું પડશે. આરો ચો ટીસાવા જાહે ને હમણાં હાલ આવીને પાછો બેસે. ટાળો છે મારે જ. માલય જો હેડ્યા તારે. એટલે બળુબા ચો દુઃખ ઓછું થાય છે. હવે તમારે શાનું દુઃખ છે? એટલે એક તો નેટ ખાઈ બેઠો તો ઈમો તો ડોશી આવી અને શું કે ખબર છે હાલ તરત ઉપડો ને શેકની ડાબલી લેતા આવો. તમાર તો તોય સારું છે. તમાર તો ડોશી તમને ટોપો બતાડે છે કે અમાર તો રન પેલો જમ બેઠો બેઠો ખાય છે અને ખાય એટલું કોમ કરતો નહીં. કીધું જાજેલા દોમું બદલતા આવજે. હવારે પોસવા જે પાવર આવે છે કે ના હું તો ના જાઉં. મને તો જોર આવે છે. ઉપડ્યા રીસાળીને ગોમ હોમું હેડ્યા છે. ગોમો જોઈમ ઉવે ચોય ભેળો થાય ને તો લેતા આવજો ન કર્યો પિંચોય પડ્યો રહે. હા કશો વાંધો નહીં ભેગો થાય લેતા આવ્યો બસ. ઉવે બાલે વિચાર કરો એટલે એકલા એકલા. અરે થોડુંક મગજ વિચારમાં સડી ગયું તું. એવું છે? ઓવે ચમ ભૂલા પડ્યા હતા એટલે બે મારે તમારી જરૂર પડી છે. જરૂર પડી છે ઓવે બાલે જરૂર પડે તાણી તમે અમે યાદ કરો છો. આમ તો કદી આવતા નહીં. બે તમને જી નહીં ખબર હમણાં હું જેટલો કોમો હતો. અરે ઓવે બાલે હમણાં દેખાતા નહીં શું કોમો હતા. અરે બે એક ઘર બનાવ્યું. ઘર બનાવ્યું? ઓવે તો બાલે પણ કઈનું બનાવ્યું છે તમે? અરે બે કોમકાજ હજી હજી ચાલુ જ હતું એનું. ચાલુ હતું ઓવે એટલે ઘરને ટાઈસો બાઈસો મરાઈ જશે કમ્પ્લીટ થઈ ગયું તૈયાર બરોબર. હા એટલે એવો વિચાર આવ્યો છે કે આટલા માટલામાંથી કુવાશો જમાડું. કુવાશો જમાડું છે ઓવે તો બાલે હું શું કહું છું એવડું મોટું ઘર કર્યું અને તમે કુવાશો એકલી જમાડશો તો આ બધા ખોટું નહીં લાગે? ખોટું લાગશે? અરે ઓવે એક કામ કરો કે બાલે હવે આટલા માટલામાં આપણા કુવાસી એમાં ગણે ને તો કોણ 40-45 જણ જેવા નીકળી છે એટલા બધાને જમાડી દો કે
ના ના બે તમારી વાતે સાચી છે. આમ તો બધાને જમાડી નાખું ને, એટલે એને એવું લાગે કે બાલઈએ ઘર કર્યું હતું ને એટલે બધાને જમાડ્યા હતા. હા, કોઈ ખોટું ના લાગે. ખોટું ના લાગે. બે બરોબર છો. એટલે ચાને જમાડવાના છે. એટલે જમણવાળું તો આપણે આવતા સોમવારે જ રાખવો છે. આ તો પણ તમને કહું કે આટલો એટલું સામાન જોશે ને આટલું એટલું લાવવું પડશે એટલે કીધું પૂછતા હું તમને. ના ના બાલય હા. એક કામ કરો, સોમવારે છે ને ઓવે તો આપણે કાલ ની પમદાર જઈએ. હા તો કશું હતું નહીં, પમદાજી તે જે સામાન જોવે એ લેતા આવીએ. હા હા. ઓય મેલવા દે તરત હાથમાં આવે. યા ઉભો થાજે. એય તાર મોસમ તો નું માર મોસમ શું લેવા ઊંઘી છી? આ નક્કી ઓને દવા જ પીધી છે. હમણાં જ બરોબર કહેતા હતા કે અમારા ગટર બેન ડખો થયો છે અને ઈમો વાયની દવા ના પીધી હોય. આ જો કે મોટામાંથી ફેણી નીકળી જશે. આ વાત જો હમણાં બળુભાઈને કહેવા દઉં ને તો બળુભા રાતો લાશનો વળ કઈ નાખી અને કોઈને ખબર ના પડવા દી. એક કામ કરવા દે, જઈને બિહાઈને કહેતા આવવા દે. ના ના બાલે, તમે તો હાવ બીકું છો હો. કેમ લે બે? અરે બાલે, માર જોડે બેહો ને તો બીવા નહીં આવતું. અરે બે એવું ના હોય, એ તો અમુક ટાઈમે બીક લાગી જાય. અરે બાલે, તમે હજુ મને ઓળખતા જ નહીં. ના બે તમે તો હું ઓળખું છું લે. અરે બાલે, હવે જો હું વાત કરું હો, કોણ ખોલી ન પડજો એટલે તમારા જે બીક છે ને એ નાહી જાય. એવું છે બે? વે બાલે, હા વાતમાં કેવું છે ખબર છે? આ મારા અંગાત જ થયેલું છે હો પાછું. એટલે શું થયેલું હે બે? એટલે બાલે, હા હમણાં છે ને હું જંગલમાં ફરવા ગયો હતો. હા તો તમે જુઓ ને તો હું તો જંગલમાં આમ જોતો હેડો જતો હતો કે તું ચિયું ઝાડ કેટલું ઊંચું છે, આ ઝાડનું નામ શું છે, એવું જોતો હેડો જતો બરાબર. હા અને કે આમ નજર પડી ને કે વાઘ આઈનું પેલો એ બાલે તમે જુઓ ને આવડી કાળી મેસ દાઢી. બે એ વાઘ નહીં, સિંહ હશે. એ બાલે શી પણ તમે વાત નથી પેલો વાત વાપરો કી. અને પછી હું તો આમ તાચ્યો ને તે મારી વશો ના વશમ અને હીરો મારી વશમ તાચી રહેલો. એક તારી હું તો તાચી રહ્યો આમ પછી હું તો તમે જો ને હે પછી મારી હે બાવળિયા કૂદ્યા તમે તો ચેટલો સહેલા કૂદી ગયો. આમ પછી છે ને કાંટો થઈને ઉભો રહ્યો. ઉભા રે. ઓએ કીધું બીવાવું નહીં. તો બે તમે જબર કાઢા કેવા ઉભા રહ્યા એટલે? બાલે વાત વાપરો કી તો હું તમે કહ્યું પાછો તાચ્યો ને ત્રીજા આઈને મારી જોડે ઉભો રહ્યો ફાટ દઈને કે હું તો કીધું ચમ ચીડે દોડી છે. તે મારો બેટો બોલ્યો હો મેં કે આ ડોહા તારે જેટલું દોડવું હોય ને એટલું દોડ પણ હું તને ખાઈ જાયો. સિંહે બોલે? અરે ઉવે પછી હું બિયોણો ના હો પછી એને કહી દીધું કીધું તારે લડવું જ છે. એનો કેવું હોય આ તો તમે ગમે તે કરો પણ હું તમને ખાઈ જવાનો છું. પછી બે પછી બા લઈ પછી હું એને એમ કીધું જો તારે છે ને જો લુકડા વેટાવે એવું નહીં અને મારે આ ધોતી પહેરેલું છે તો ચોક બાવળિયા કોઠે વળજી રે
એટલે લડાવવાનું મેળ ના આવે કે ના ના બે વાત તો સાચી છે પછી હા એટલે બાલય હું તો કહી દીધું કીધું તારે લડવું હોય ને તો ખુલ્લા મેદાનમાં આવી જા પછી ખુલ્લા મેદાનમાં જાય વે પસ તો હું ના બીયો હો બાલય કીધું આજ બચાવે તોય ભગવાન અને લઈ જાય તોય ભગવાન પછી તમે જુઓ ને આ બાજુ વાઘ ઉભેલો આ બાજુ મું ઉભેલો પેલો સિંહ સિંહ આ બાજુ સિંહ આ બાજુ મું તમે જુઓ ને આમ બે ડગલા સિંહ પાછો પડ્યો અરે હું જો બીવાવ છું હું એ બે ડગલા પાછો પડ્યો આમ પછી તમે જુઓ ને આમ બે આમ સિંહ ટુ સિંહ આમ ખબડા કરતા વાહ હસ્તુ બનાવીશ કરે ને એવો આજ હું તો ઊંઘમાંથી ઉઠી ગયો ઊંઘમાંથી ઉઠી ગયા અરે ઉવા બાલે સપનું હતું એટલે બે તમે આ સપનાની વાત કરી અરે ઉવા બાલે બે માર તો પરસો છૂટ્યા પેળો તો હાલ જ કેમ બાલે અરે તમે વાત કરતા તો મને તો હાચી મનોણી તો મને તો બીક લાગતી હતી હવે અરે હાસુ જ છે એ તો શું ખબર છે એટલે બરાબર બથાણા છે ને એટલે તમને છે ને ઓછી મજા આવે પ્યાઈ હું શું કહું છું હા તમે કાલ ને પમદાળ આવી જજો હો હા હું આવી જાયો હા જેમ કે મારે એટલો વાર થઈ જાય હા હવે તો આપણે કરિયાણું બધું લાવી દઈએ હું શું કહું છું અહીંથી રિક્ષા કરીને જ જશે આપણે એ સારું હોય હેઠ તું જાવ તોય આપણે જા યાર તું શું કામ જાવ છે હવે ઘર માટે આટલો બધો પૈસો વાપર્યો છે તો હવે રિક્ષાનું ભાડું નહીં આલી કા ના વાત સાચી છે તો પછી હું આવી જાય હો બાલે હા એટલે બે હા તમે બે હતા હું હેડું સારું તું જોતે ગજબ થઈ ગયો શું છું માલે એટલે ગટે જતા રહ્યા શું વાત કરો માલે તો કા જતા રહ્યા એટલે મરી ગયા હું મારી વોશે જોઈને આવ્યો છું બે હા એની નક્કી દવા પીધેલી છે કટૈયા દવા પીધે ઓય યાર તારી લોસો માર્યો છે લે તમે જલ્દી હેડો યાર જો બાલે બે આ જુઓ મોઢામાંથી ગોગે ગોગ નીકળી છે એટલે માલે હા એટલે ગટઈ શું કાઠું પડી દવા પી ગયા બેન હમણાં બળુભા મારા જોડે થી નીકળ્યા ને તારું કહેતા ખબર હે કે કોક ઝઘડો થયો તો યાર બેન વચ્ચે અને તમે જો તો ટાચી બોલતા હતા બરોબર ચાચી બોલતા હતા ઓય એટલે ગટઈને જ બોલતા હતા ગટાઈને જ ચો જોઈ કાળ મોટો તો જો બાલઈ મને એવું લાગે છે કે આ ગટિયો દારૂ પીવે છે અને બળુભાઈ ગમતું નહીં નક્કી લાગે છે બળુભાઈ દવા પાઈ દીધી એવું જ છે એવું થશે પહેઈ હા પહેઈ જગાનું એ બાલઈ ઝઘડા વાંચો કરો છો આ તમે હાથ મેળશો ને તો તમારે પાછા હાથની એરી પડી રહે પછી હવે પોલીસ વાળા આવશે ને તો પેલા તમને પકડશી પછી જેલમાં લઈ જાય પછી આવડો દંડો લઈને તમે જો પગલા તળિયા તોડી નાખશી ના ના પહેઈ એને હેડું પેલા બળુભા ને પાડો બળુભા ચો પડી રહ્યો છે બાલઈ આ જોજો લે કોઈ ચિંતા છે મને ચો હુઈરો છે આર્યો ઉભો થા ઉઠ ઉઠ મોટા અલા તને કશું ફોન છે કે નહીં લ્યા માલય શું છે અત્યારે કોકનો ઊંઘવા જતા નહીં અરે બચારો આખો દાડો આમ જેટલી મજૂરી કરતો તો પણ તને તોય ખબર ના પડી તારી ચોક ફૂટી ગયું આમ ચોકાણ એટલે બાલે જે બમ કરો છો લે થોડીક તો શરમ રાખવી હતી તું મોટો સિંધ્યો તો ભાઈ નાનો છે એમાં શરમ છે ની બેન વાત મેલો પોલીસ વાળા ફોન કરો બાલે ફટાફટ ફોન કાઢો પોલીસ વાળાને ફોન કરો અને સરપંચને ફોન કરો ફટાફટ ગોમ લાવો હોય કે અરે સરપંચ ને એકલા ફોન નહીં કરો મેમને ફોન કરી દો હગે વાલે કે હવામાં વહેલા આવી જોઈ અરે પણ બધાને શું લે આ ફોન કરવો છે એવું હોય ને તો તમારે ક્યારે લઈ જો ના હોય તો યાર ખ્યાલ લઈ જઈ શું કરે અમે અમાર દોગમી આવે કે અરે કશું દોગમી નહીં આવે એમાં હાની દોગમી તમે તારી આ ઘેર લઈ જાય અને પોસ કુવાશો જમાડી દેજો હું કોઈ નહીં કહું એટલે આ તો સીધી બારમાની વાત કરા લે વાને લે હમણાં દોતી ખાઈ નાખું હું હમણાં અરે બાલે બીજો કણ બારમાની વાત કરી છે હું તો ખાલી ઘેર લઈ જવાની વાત કરું છું બાલે કલ્લી પોલીસ વાળા બોલાવો ને કરે ગોમનો ચેટલાય ખાઈ જાય ભાઈ હું ફોન લાવ્યો નહીં ને કાઢી ફોન કરી દીધો વાત
એ તને શરમ ના આવી આ નતો ખટાતો તારો ભાઈ તો અમારા ઘેર મેલી જાવો તો અરે મને જમ નતો ખટાતો આટલા દાડે ખટવો જ છે કે તાણી બેહાઈ મારો ભાઈ ઘટાઈ જેટલો હારો તો બચારો જતો રહ્યો હારો તો નહીં હારો છે છે નહીં તું કાળા મોટા પેલી બાદ જુઓ આમ મોસો ખોલી જો ઓય પડી રહ્યો કોઈ ભાડ્યું નહીં તું એવું જોવાનું છે એ હેડ છે તું પેલા એક દૂધનું બાજુ અરે માલે આમ ચમ કરો હો એટલે ઓનો હમણાં હાલ આમ જો પેલા એ લેવાનું હું થયું આખો મોણા ખાઈ ગયો અને કે ઓને શું થયું અલા તારા મેણા ખમી ખમી હવે ના ખમી જો દવા પી ગયો હજી તો અરે કે મને અલે બાપડા બોલ બોલ કરો છો ને હવે નહીં ખમાણું તે દવા પીજો છે બાલે મારે તો કાયમ નું બોલવાનું હતું હારો એટલા હારું કો દવા ના પી જાય વાત કરો છો કાયમ બોલ બોલ કરો છો ને એટલે આજ કાઠું પડ્યું અરે કાયમ તો વધારે બોલું છું આજ તો કોઈ બોલ્યો નહીં આજ ના ખમી ગયો તેમાં જતો રહ્યો માલે પણ આજ તો વધારે બોલ્યો જ નહીં આજ તો ખાલી હું ચારા વાળવા જવાનું જ કીધું છે ખાલી દોમું બદલવાનું જ કીધું માલે તમે ફોન લાવે તો ફટાફટ પોલીસ વાળાને ફોન કરી નાખો અને આગા વાલે તો ફોન કરી દેવો પડશે એ માલે જોજો મુઠા પર કોઈ ચિંતા છે એટલે તમારો નેનો ભાઈ મરી ગયો છે અરે ચિંતા તો કરું છું જુઓ એમ તો વિચારું છું કે અમને આટલી વાતે હાર્યો આવું કરે ના હું ના કરે આ નહીં પાતા આ મુઠા ફેન કેટલા સળ્યા છે એ જોઉં છું કે મને આવું ચમ કર્યું માલે એટલે વાલે તો મુઠા પર કોઈ ચિંતા જ નહીં જો કે એનું મોઢું કરાય લે હવે બાલે ઘણી ચિંતા છે તાણે તો વિચારું છું કે હું રોજ કાયમ મને ચટલું બોલતો યા આમ ટૂંકો આલીને કહેતો હતો કે મરી જા ઓછી ચોક જઈને મરી જા તો યારો કદી આવું નહીં કર્યું અને આજ ચોથી આવું કર્યું એને આ મરી જા શબ્દ વાપરેલો છે એટલે મને ખમાણું નહીં અને એટલે આ નક્કી મરી જોઈ રહ્યો બાપડો અરે બાલે પણ હું તો રોજ કહેતો એને એવું તો કદી એને એવું નહીં કર્યું આજ ચમ એવું કર્યું બાલાઈ સમજાઈ ગયું આ છે નાટક કરે છે ઉભો માર્યો છે ઓને જ દવા પાયેલી છે બાલે મૂચો દવા નહીં પાઈ વાત કરો છો માર માટે ના લો બાલાઈ પકડો મકારો નાહી જા બકઈ ચલો નાહી જાય એમ તો સોળવાર નહીં થતો વન તો અરે મૂચવાય નહીં જતો બાપડા ગટાઈ માર ભાઈ ભાઈ કરે છે આ બોતર તાર નથી ખબર પડતી ભાઈ હું કોઈ એટલું બધું નહીં બોલ્યો હા શું કહું છું એટલે તારા મોઢા પર હુંનું દેખાય છે અમન બાલાઈ ઓનો ઓય ની મેલો જાવણી ઘરમાં લઈ જઈને ઊંઘાડે થોડું લુગડું ઉટાડો બે બરોબર છે ના કહું ઓનો તો કોઈ ખબર નહીં પડે ના તો નાશી આવશે તો જ જઈ બેહાઈ ઇન્ડિયા દર્શન હું તમે પેલો કહેવા આવ્યો હતો માલાઈ પકડજો બાલાઈ હાથ પકડો હાથ આપણે આ શું છે કટાઈ શું છે આવું કરો છો બસ કરું બોલો ચિયો તો લ્યા પેલો કહેવા વાળો કે ગટાઈ દવા પી જા કોને કીધું લે દવા પીજો કોને કીધું કેજો કોને કીધું માં લઈએ તો શરમ આવે લે જીવતો જી મહી નાખી હજી તમારે પહેરવાનું છે તો ગટા હાર તો ના બેહવાનું હોય તાણ હવે બેહાઈ લ્યો ગટા ઉપરથી ગટા ઉપર આવી ગયો બોલો આ જો મોણો હશે લે કેજો તમે યા પેલા ગટાઈ તમે કોલગેટ કરો છો હવે ગાળો ના આવી લેવો શું પીવો ભાડો અંધારું છે હજુ તો અંધારું છે
અરે હજી તો વસ્તી બાપડી ખાતી હશે, હજી ઊંઘી નહીં હોય ને તમે હજી દાખલ કરવા બેઠા હોય. અલ્યા પેલા બોડાને ચમકાતો કે દાડો ગુજો એટલે હું ચોકણ બોલ્યો છું. માલે તમે વાત સાચી કરી હો, હજી તો કાઢું નહીં ની. બહુ લેવા ઊંઘી ગયા તા મોસમ ખાઈ રહેવું પડે કે. રવાની લોકઈઓમાં ઊંઘી જતો આખા દાડાનું જપ ખાતો નહીં. આખો દાડે હું એકલો કોમ કરી કરું છું અને આરા ટીસા ટીસા કરું છું. અલ્યા પાછું ચાલુ કર્યું તમે. આ તો સારું કર્યું. અમે તમને ઉપાડીમાં મેળવા આવતા હતા અને તમે જાગી ગયા અને કદાચ કલાક લેટ પડ્યા હોત તો અમે તો તમને દાટી નાખોત. શું વાત કરો છો તમે? તમે હવે મને મારવા મચી રહ્યા છો. અરે પણ માલૈયા મને એમ કીધું કે ગઠરી દવા પી ગયા છે તે મોઢા ફેણ ચડાવી હડો. હવે એને કોમ શું છે બીજું કેજો. બેય મારવા ધોપડો હવે મોઢામાંથી રોગ નીકળતા હોય અને હાથમાં બરાત છો ભાડે તો કહો. એ તો જોવું પડે એટલે તમારે એ તો બોતા બોતા નહીં તમે ઉડી આવો છો. માલા ખબર નહીં પડતી. હવે ભંડારી દીધો હોત ને જણા. ના ના ભાઈ મારે હજી કુવાશો જમાડવાની છે હેડજો. ઓય માલય જમાવાનું છે માલય. ગટે તમને પેછળ કહું છું આપણે સોમવારના કુવાશો જમાડવાની તે બડું આવી જજો બે જણા. હા જા પેલા તમે આવી જજો. સારું હો ગટે આવશે આવશે. અને ઝઘડશો નહીં લે આવી રીતના. અમે તો ઝઘડો સારા ઝઘડો છે. અડધી રાતે કોકનો હા હા તે લાવી દો હો. હલવા બોલશો મત. ખાવાનું હજી ખાજો પછી બોલો મત કે લે તો ખાઈ ચૂકલું હમણાં. ના બોલું હો બે ના બોલું ગતું ના બોલું. હા હુઈ જો આવજો બે. હા હા માલય હા જો છે પછી ઉભો છો. ના ના ભાઈ હાથમાં બોરાજ છે એટલે હાથો જ છે. ના ના આપણે બોલે બરાબર હું તો કીધું ભૂત આવ્યું. ના ભાઈ આવી જો વાત કરો તમારે મને મેલવા આવવું પડશે ઘેર જીવે છે. હુએ